નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતી બે કાંઠે, મોરબીના બે ડેમ ઓવરફ્લો, 24 કલાક ગુજરાત માટે ભારે, 178 તાલુકામાં મેઘમહેર। 6 સપ્ટેમ્બરની સાંજથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાતથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરજના હેઠવાસમાં હાલમાં 32,410 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જે અર્થે હાલમાં વાસણા બેરજના કુલ 27 ગેટ ખોલવામાં આવ્યા છે, જેથી આ અંગે સંબંધિત જવાબદાર સત્તાધિકારીઓને સાવધ રહેવા અને પૂરની સંભવિત અસરથી ગ્રસ્ત થનાર તમામ ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 1 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી, સુરત, તાપી, ડાંગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજના દિવસે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગઈકાલે મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, તેમજ આજે યોજાનારી જીપીએસસીની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરોને સૂચન કરવામાં આવ્યું હતું। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।